નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ અંતર્ગત ઇન્ટ્રોડક્શન ટુ પંક્ચ્યુએશન એન્ડ કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ નામના લેસન વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. આપણને પ્રશ્ન થશે કે પંક્ચ્યુએશન એટલે શું? અલગ અલગ સિમ્બોલ્સ છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ એના ઉપયોગ પ્રમાણે યુઝ થાય છે. તો અલગ અલગ સિમ્બોલ્સ વિશે આપણે વાત કરીએ તો લેસનની શરૂઆત કરતાં પહેલાં હું તમને એક વાક્ય એક ટીચરે એના સ્ટુડન્ટ્સને લખીને આપ્યું કે અ વુમન વિધાઉટ હર મેન ઇઝ નથિંગ. પહેલા સેન્ટેન્સમાં એ કોઈ પંક્ચ્યુએશન્સ આપણે યુઝ કર્યા નથી. ટીચરે બોયઝ અને ગર્લ્સ બધાને એક સાથે પંક્ચ્યુએશન્સ એડ કરવાનું આપ્યું. ત્યારે બોયઝ લોકોએ એ રીતે પંક્ચ્યુએટ કર્યું, અ વુમન વિધાઉટ હર મેન ઇઝ નથિંગ, લાઈક વિધાઉટ હર મેન ઇઝ નથિંગ. જ્યારે ગર્લ્સ લોકોએ એ રીતે પંક્ચ્યુએટ કરીને આપ્યું, અ વુમન વિધાઉટ હર મેન ઇઝ નથિંગ. તો આપણે જોઈ શકીએ છીએ કે પંક્ચ્યુએશનનો જો પ્રોપર રીતે ઉપયોગ થઈ શકે તો આપણે એનો મિનિંગફુલ એક મેસેજ કન્વે કરી શકીએ. પહેલા સેન્ટેન્સમાં આપણે કોઈ પંક્ચ્યુએશન્સ નથી જોયા. બીજામાં અ વુમન વિધાઉટ હર મેન ઇઝ નથિંગ. તો આપણે પ્રોપર પંક્ચ્યુએશન્સનો ઉપયોગ કરી આપણે મિનિંગફુલ વાક્ય જોઈ શકીએ છીએ. આ લેસનમાં આપણે ડેફિનેશન જોઈશું, ટાઈપ્સ ઓફ પંક્ચ્યુએશન્સ જોઈશું, વાય વી નીડ પંક્ચ્યુએશનનો ઉપયોગ જોઈશું, એમને આપણી શું કામે જરૂર છે એ જોઈશું અને ત્યારબાદ આપણે એમસીક્યુ જોઈશું. સૌપ્રથમ ડેફિનેશન જોઈએ તો કોઈ પણ રટવાની કે ગોખવાની જરૂર નથી. પંક્ચ્યુએશનની ડેફિનેશન આપણે ક્યાંય એક્ઝામમાં લખવાની નથી, માત્ર લોજિકથી આપણે એને યાદ રાખવાનું છે કે અલગ અલગ પંક્ચ્યુએશન્સ એટલે કે જસ્ટ સ્પેશિયલ સિમ્બોલ્સ છે કે જે અલગ અલગ લોજિક પ્રમાણે યુઝ થાય છે. આપણે જોઈએ તો હું કંઈ સેન્ટેન્સ બોલું છું, જેમ કે વોટ્સ યોર નેમ, મે આઈ કમ ઇન સર, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ અ ટીચર, ઓ વાવ વોટ અ સરપ્રાઈઝ. તો જે કંઈ પણ આપણે બોલીએ છીએ એનો ટોન અપ અને ડાઉન થાય છે. આપણા ફેસના એક્સપ્રેશન્સ ઉપરથી ખબર પડે છે કે આપણે કંઈક પૂછવા માગીએ છીએ, કે આપણને ખુશી થઈ છે, કે આપણે દુઃખી થયા છીએ, ઓ સેડ, તમે એક્ઝામમાં ફેલ થયા. તો એવી રીતે આપણે વોઇસ જે છે આપણો અપ એન્ડ ડાઉન થાય છે, જેના ઉપરથી આપણને ફિલિંગ્સ ખબર પડે છે કે આપણે શું કહેવા માગીએ છીએ. તો આ થયું સ્પીકિંગની વાત થઈ. જ્યારે રિટન ઇંગ્લિશમાં વાત થાય ત્યારે આપણે પ્રોપર પંક્ચ્યુએશન્સનો ઉપયોગ કરીશું તો આપણે એક મેસેજ કન્વે કરી શકીએ છીએ. અધરવાઇઝ પેલા સેન્ટેન્સ જેવું થશે, અ વુમન વિધાઉટ હર મેન ઇઝ નથિંગ. વિધાઉટ પંક્ચ્યુએશન સેન્ટેન્સ કેન બી કન્ફ્યુઝિંગ ઓર કેન ચેન્જ મિનિંગ. એનો મિનિંગ પણ નીકળી શકે છે. તો આપણે જોઈએ કે પંક્ચ્યુએશન્સ વન બાય વન એના સિમ્બોલ્સ જોઈએ અને એના ઉપયોગો જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ ફૂલ સ્ટોપ. ફૂલ સ્ટોપ ક્યારે વપરાય છે? તો જ્યારે આખું વાક્ય આપણે પૂરું કરીએ છીએ, કોઈક માહિતી આપીએ છીએ, કંઈ નિવેદન આપીએ છીએ અને એ આપણે જ્યારે પૂર્ણ કરીએ છીએ, આપણી વાત જ્યારે પૂરી થાય છે ત્યારે આપણે ફૂલ સ્ટોપનો ઉપયોગ કરીએ છીએ. લાઈક આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ લર્નિંગ એન ઇંગ્લિશ. કોઈ પણ એક વાક્ય જ્યારે પૂરું થાય ત્યારે આવું સ્મોલ બિંદુ જેવું આપણે ફૂલ સ્ટોપનો ઉપયોગ કરીએ છીએ જ્યારે સેન્ટેન્સ કમ્પ્લીટ થાય છે ત્યારે. ત્યારબાદ અબ્રેવિએશન્સ એટલે કે સંક્ષિપ્ત. કંઈ પણ આપણે શબ્દો જે છે એને ટૂંકમાં રાખીએ છીએ, જેમ કે ડૉક્ટરનું એબ્રેવિએશન DR, પછી આપણે એનો ફૂલ સ્ટોપનો ઉપયોગ કરીએ છીએ. આઈટીઆઈ છે, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એને આપણે ITI, તો વચ્ચે ડોટ રાખી અને એને આપણે સંક્ષિપ્તમાં લખી શકીએ છીએ. તો પૂર્ણ વિરામ જે છે એ વાક્ય જ્યારે સેન્ટેન્સ કમ્પ્લીટ થાય છે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બીજો સિમ્બોલ આપણે જોઈએ તો અલ્પવિરામ એટલે કે કોમા. એ ક્યારે યુઝ થાય છે? તો એ જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુની વાત થાય છે અને એને આપણે એકબીજાથી સેપરેટ કરીએ છીએ, એકબીજાથી અલગ પાડીએ છીએ, ત્યારે આપણે કોમાનો ઉપયોગ કરીએ છીએ. લાઈક આઈ લાઈક
હોકી, બેડમિન્ટન એન્ડ ક્રિકેટ. આઈ બોટ, મેં ખરીદ્યું. શું ખરીદ્યું મેં? તો એપલ્સ, બનાનાસ એન્ડ ઓરેન્જીસ. તો આપણે વસ્તુ ખરીદી કરી છે અને એકબીજાથી આપણે સેપરેટ પાડીએ છીએ એટલે આપણે કોમાનો ઉપયોગ કરીએ છીએ. કોમા જે છે એ શું કહે છે? શોર્ટ પોઝ આપે છે, ટૂંકો વિરામ. જ્યારે ફૂલ સ્ટોપ છે એ પૂર્ણ વિરામ આપે છે, વાક્ય પૂરું થઈ ગયું છે. જ્યારે શોર્ટ પોઝ આપવામાં આવે છે, વાક્ય અથવા આપણી વાત પૂરી થતી નથી, ત્યારે આપણે કોમાનો ઉપયોગ કરીએ છીએ. લાઈક આફ્ટર અ બિઝી ડે આઈ વોન્ટેડ ટુ જસ્ટ સ્લીપ. કે મારો આખો દિવસ એટલો લોંગ ગયો, એટલો થાકેલો ગયો કે હવે હું સૂવા માંગીશ. તો એ 2 વાક્યો થયા, એને આપણે શોર્ટ પોઝ આપી અને આપણે વાક્ય પૂરું કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આફ્ટર લંચ વી વેન્ટ ટુ ક્લાસ. આફ્ટર લંચ છે તો ત્યાં આપણું જે મિનિંગ છે કે આપણું વાક્ય પૂરું થતું નથી, તેને આપણે પોઝ આપીએ છીએ. આફ્ટર લંચ વી વેન્ટ ટુ ક્લાસ. પછી અમે ક્લાસ ગયા. તો આવી રીતે કોમાનો ઉપયોગ છે એ જનરલી જોઈએ તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કોમા જે છે એ જનરલી પૂછાય છે કે આ રીતે તમે વસ્તુને સેપરેટ પાડી શકો છો. એક સેન્ટેન્સ અધૂરું બોલ્યા હોય અને એના પછી તમારે તમારી માહિતી જે છે, તમારી વાત પૂરી કરવી છે, તો ત્યારે કોમાનો જનરલી યુઝ થાય છે. પછી તમે ડિયર સર, રિસ્પેક્ટેડ સર એવી રીતે તમે યુઝ કરો છો ત્યારે પણ કોમાનો યુઝ થાય છે. પછી વર્ડ્સ લાઈક યસ, નો, પ્લીઝ એ ટાઈપના જ્યારે વર્ડ્સ યુઝ થાય છે ત્યારે પણ કોમાનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, પ્લીઝ કમ ઇન. તો યસ, નો કે પ્લીઝ જેવા વાક્યોનો તમે ઉપયોગ કરો છો, શબ્દોનો ઉપયોગ કરો છો, ત્યારે તમે કોમાનો યુઝ કરી શકો છો. જેમ કે તમે એક પોઝ લીધો, આઈ એમ અ સ્ટુડન્ટ. એ ફૂલ સ્ટોપ થયું, તમે 2 સેકન્ડનો પોઝ લો છો. જ્યારે કોમા યુઝ કરો છો ત્યારે તમે 1 સેકન્ડનો પોઝ લો. આફ્ટર લંચ વી વેન્ટ ટુ ક્લાસ. તો જે રીતે પૂર્ણ વિરામ છે એ રીતે અલ્પ વિરામ, શોર્ટ પોઝ લેવા માટે કોમા યુઝ થાય છે. નેક્સ્ટ આપણું પંક્ચ્યુએશન માર્ક્સ છે ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક છે એ જનરલી કંઈ પણ પૂછવા માટે યુઝ થાય છે. મે આઈ કમ ઇન સર, યા વોટ ઇઝ યોર નેમ, હુ હેઝ ટેકન માય પેન, વેર ડુ દે કમ ફ્રોમ. તો કોઈ પણ ક્વેશ્ચન પૂછવા માટે જનરલી ક્વેશ્ચન માર્ક યુઝ થાય છે. નેક્સ્ટ છે એક્સક્લેમેશન માર્ક. કોઈ સ્ટ્રોંગ ફિલિંગ દર્શાવવા માટે યા તો કોઈ હેપીનેસ, સરપ્રાઇઝ કે એંગર દર્શાવવા માટે આપણે ઉદ્ગાર ચિહ્ન જે આ ટાઈપનું દેખાય છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વાવ, ધેટ્સ અમેઝિંગ, ઓહ સો સેડ. તો એવા વાક્યોમાં આપણે જનરલી ઉદ્ગાર ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ. એપોસ્ટ્રોફી એસ. જનરલી એપોસ્ટ્રોફી એસ છે એ કોઈ પોઝિશન દર્શાવવા માટે, કોઈની માલિકીનું દર્શાવવા માટે, હિનાસ બેગ, રિયાસ બુક, રિયાસ પેન, તો કોઈ પોઝિશન દર્શાવવા માટે એપોસ્ટ્રોફી યુઝ થાય છે. અને જનરલી એ શોર્ટ ફોર્મ, આપણે ઘણી બધી સ્લાઇડમાં બી જોયું કે યુ આર, તો એનું શોર્ટ ફોર્મ આપણે લખવું હોય તો યોર થશે. ફોર એક્ઝામ્પલ, આપણે લખીએ છીએ ડુ નોટ, તો એનું શોર્ટ ફોર્મ ડોન્ટ તરીકે લખી શકીએ. નેક્સ્ટ સિમ્બોલ આપણો ક્વોટેશન માર્ક. ક્વોટેશન માર્ક્સ આર જનરલી આપણે યુઝ કરીએ છીએ કે કોઈનું ક્વોટેશન હોય, એ જે બોલ્યા હોય એ સેમ ટુ સેમ આપણે ક્વોટેશન માર્ક્સમાં આપણે દર્શાવીએ છીએ કે સમવન્સ એક્ઝેક્ટ વર્ડ. આપણે ટીચર સેડ, પછી આવશે કોમા, દેન બી પંક્ચ્યુઅલ. તો જે બી પંક્ચ્યુઅલ છે એ ટીચર બોલ્યા છે, એ આપણે ક્વોટેશન માર્ક જે બંને આ રીતે યુઝ થાય છે એ રીતે આપણે એનો ઉપયોગ કરીશું. સી આસ્ક્ડ, આર યુ રેડી. અહીંયા ક્વોટેશન માર્ક્સ છે, બરાબર, એ ક્યાં યુઝ થશે? તો આખું સેન્ટેન્સ જે બોલ્યા છે આર યુ રેડી, તો ક્વેશ્ચન માર્ક છે ઇન્વર્ટેડ કોમાની અંદર જ આવશે. બાકી તમે કોઈ એવું સેન્ટેન્સ હોય કે ડુ યુ એગ્રી વિથ, આપણે કોઈને પૂછીએ છીએ કે તમે એગ્રી છો આ ક્વોટેશન વિશે, તો તમે ક્વેશ્ચન માર્ક છે ક્વોટેશનની બહાર રાખી શકો. લાઈક ડુ યુ એગ્રી, કે તમને કોઈ એવું ક્વોટેશન હોય કે બી ધ ચેન્જ યુ વોન્ટ ફ્રોમ વર્લ્ડ, તમે એવું કોઈને ક્વોટેશન પૂછો છો, ડુ યુ એગ્રી વિથ બી ધ ચેન્જ
યુ વોન્ટ ફ્રોમ ધ વર્લ્ડ. જે વર્લ્ડ પાસેથી તમે ચેન્જ જોવા માગો છો એ તમારે ચેન્જ લાવવાનો છે. તો એ તમે કોઈને પૂછો છો ત્યારે તમારે કોટેશનની બહાર ક્વેશ્ચન માર્ક્સ આવશે. તો આ રીતે તમે કોટેશન માર્ક્સનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ સિમ્બોલ છે કોલન. કોલન છે એ જનરલી લિસ્ટ યા તો એક્સપ્લેનેશનનો ઉપયોગ કરવા માટે થાય છે. ફોર એક્ઝામ્પલ, બ્રિંગ ધ ફોલોઈંગ આઇટમ. લાઈક આપણે બીજા કોઈને આઇટમ્સ મંગાવીએ છીએ, એક્સપ્લેનેશન આપીએ છીએ, તો બ્રિંગ ધ ફોલોઈંગ ID કાર્ડ્સ, આધાર કાર્ડ્સ, પેન, નોટબુક, ID પ્રૂફ. તો એવી રીતે આપણે કોલનનો ઉપયોગ કરી અલગ અલગ લિસ્ટ અને એક્સપ્લેનેશન જે છે એ મંગાવી શકીએ છીએ. પછી ધેર ઇઝ વન રૂલ. કોઈ પણ ધેર ઇઝ વન રૂલ, બી ઓનેસ્ટ. તમે કોઈ પણ જે સેન્ટેન્સ છે બરાબર, એને તમે કંઈક કનેક્ટ કરવા માગો છો તો પણ તમે કોલનનો ઉપયોગ કરી શકો. ત્યારબાદનો સિમ્બોલ છે સેમિકોલન. સેમિકોલન ક્યારે યુઝ થાય છે? તો ટુ જોઈન રિલેટેડ સેન્ટેન્સીસ. એક સેન્ટેન્સ છે એ બીજા સેન્ટેન્સથી રિલેટેડ છે તો તમે સેમિકોલનનો ઉપયોગ કરી શકો. આઈ લાઈક ઇંગ્લિશ. સેમિકોલન, ઇટ ઇઝ ઇઝી ટુ લર્ન. આઈ લાઈક ઇંગ્લિશ અને એના વિશે આપણે વાત કરીએ છીએ, એનાથી જ રિલેટેડ એક સેન્ટેન્સ છે એટલે ઇટ ઇઝ ઇઝી ટુ લર્ન. તો આ બંનેને જોઈન્ટ કરવા માટે આપણે કોમાનો ઉપયોગ નથી કર્યો, આપણે સેમિકોલનનો ઉપયોગ કર્યો છે કારણ કે એ બંને રિલેટેડ સેન્ટેન્સ છે. દેન શી વર્કડ હાર્ડ, શી સક્સીડેડ. એના વિશે જ આપણે વાત કરીએ છીએ અને બંને સેન્ટેન્સ છે રિલેટેડ છે એટલે આપણે સેમિકોલનનો ઉપયોગ કરીશું. આપણે અલગ અલગ પંક્ચ્યુએશન્સના સિમ્બોલ્સ આપણે જોયા અને એનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે એ આપણે સમજ્યા. હવે એનું ઇમ્પોર્ટન્સ શું છે? વિધાઉટ પંક્ચ્યુએશન્સ તમે આ પેરેગ્રાફ છે એનો પ્રોપર મેસેજ કન્વે કરી શકતા નથી. બરાબર? આ એક સેન્ટેન્સ છે, અ ડે ઇન રિયાઝ લાઈફ. અલગ અલગ શબ્દો છે. વન મોર્નિંગ, રિયા વોક અપ એન્ડ સેડ ઓહ નો. તો વિધાઉટ પંક્ચ્યુએશન્સ આપણે આમાં કોઈ ફિલિંગ્સ એડ કરી શકતા નથી યા તો કોઈ મિનિંગ આપણે એડ કરી શકતા નથી. હવે એ જ પેરેગ્રાફને આપણે વિથ પંક્ચ્યુએશન્સ જો આપણે રીડિંગ કરીશું તો આપણે એનો એક મિનિંગ જે છે એ કન્વે કરી શકીએ છીએ. લાઈક અ ડે ઇન રિયાઝ લાઈફ. અહીંયા આપણે એપોસ્ટ્રોફી યુઝ કર્યો છે કે રિયાની લાઈફ વિશેનો એક ડે વિશે કંઈક વાત કહેવા માગે છે. પછી વન મોર્નિંગ, એમાં કોમા યુઝ થયું છે. લાઈક એક દિવસ, એક મોર્નિંગના એવું થયું, રિયા વોક અપ એન્ડ સેડ. રિયા સેડ પછી કોમા આવશે અને રિયા બોલી છે આખું વાક્ય એટલે ઇન્વર્ટેડ કોમામાં આવશે. આખું વાક્ય સેમ આપણે એ જ રીતે વાંચીશું. પછી આઈ એમ. આઈ એમનું શોર્ટ ફોર્મ આપણે જોઈએ તો એ એપોસ્ટ્રોફીસથી યુઝ થયું છે. આઈ એમ લેટ ફોર સ્કૂલ. ઉદ્ગાર ચિહ્નનો યુઝ થયો છે, ઇન્વર્ટેડ કોમા ઓવર થયા છે. તો આખું સેન્ટેન્સ છે રિયા દ્વારા કહેવામાં આવ્યું છે એટલે ઇન્વર્ટેડ કોમામાં આપવામાં આવશે અને વિથ ઉદ્ગાર ચિહ્ન અને અહીંયા એનો આઈ એમનું શોર્ટ ફોર્મ જે છે એ યુઝ થયું છે. She quickly packed her bags. બેગમાં એને શું નાખ્યું છે? તો એ આપણે જોઈ શકીએ બુક્સ, લંચ, વોટર બોટલ એટસેટ્રા. તો એ બધું જ આપણે કોમાથી દર્શાવી શકીએ છીએ. એન્ડ રેન આઉટસાઇડ. પછી રિયા ડોન્ટ ફોરગેટ યોર અમ્બ્રેલા. આખું સેન્ટેન્સ છે એ ઇન્વર્ટેડ કોમામાં આપ્યું છે કારણ કે એ કોના દ્વારા બોલાયું છે? તો સાઉટેડ હર મધર. એના મધર બોલ્યા, રિયા ડોન્ટ ફોરગેટ યોર અમ્બ્રેલા. આખું સેન્ટેન્સ ઇન્વર્ટેડ કોમા અને કોમાથી એને સેપરેટ પાડવામાં આવ્યું છે. રિયા રિપ્લાઇડ. એ પણ રિયા દ્વારા બોલવામાં આવ્યું છે, ઓકે મોમ, આઈ વોન્ટ ફોરગેટ. અને પછી આવશે ઉદ્ગાર ચિહ્ન. તો આવી રીતે કોઈ પણ જે આપણે રીડિંગ કરીએ છીએ કે લખીએ છીએ ત્યારે એનો ઉપયોગ જે છે એ ખૂબ મહત્વનો છે કારણ કે એના દ્વારા જ એક મેસેજ કન્વે થાય છે અને આપણે એનો મિનિંગ કાઢી શકીએ છીએ. ઇન્ટ્રોડક્શન ટુ પંક્ચ્યુએશન નામનું લેસન જોયું અને અલગ અલગ પંક્ચ્યુએશન્સના સિમ્બોલ્સ જોયા. એ ઉપરથી આપણે કહી શકીએ કે પંક્ચ્યુએશન ઇઝ અ સ્મોલ ટૂલ.
એ સ્મોલ સિમ્બોલ છે પણ એક મિનિંગફુલ છે. એના થ્રુ આપણે આપણું રાઇટિંગ છે એ ક્લિયર, મિનિંગફુલ અને પ્રોફેશનલ બનાવી શકીએ છીએ. અને એ શું કરે છે કે આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ અવોઇડ કરે છે. આપણે પ્રોપરલી એનો મિનિંગ નીકાળી શકીએ છીએ અને સારું પંક્ચ્યુએશન હશે તો આપણું કમ્યુનિકેશન છે એ બહુ સારું રહેશે. તો હવે આ લેસનના આપણે MCQ જોઈએ. આપણે એક્ઝામના પર્પઝથી જોઈએ તો આપણી એક્ઝામમાં પંક્ચ્યુએશન્સના 1 કે 2 પ્રશ્ન હોય જ છે, એટલે પંક્ચ્યુએશન્સ લેસન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આવી રીતે તમને એક્ઝામમાં પૂછાઈ શકે, આઈડેન્ટિફાય ધ કરેક્ટ પંક્ચ્યુએશન. કોઈ સેન્ટેન્સ આપ્યું હોય એનું તમારે કરેક્ટલી પંક્ચ્યુએટ કરી અને તમારે આન્સર ટીક કરવાનો હોય છે. તો તમે જોઈ શકો ધ ટીચર સેડ, કોમા છે પણ એ શું બોલ્યા છે તો એને આપણે ઇન્વર્ટેડ કોમા હોય તો આપણું વાક્ય પૂરું થાય, તો એ આપણો આન્સર ના હોઈ શકે. બી છે ધ ટીચર સેડ બી સાયલેન્ટ. ધ ટીચર સેડ પછી તમે કોમા કરશો અને પછી તમે જે ટીચર બોલ્યા છે એને તમે ઇન્વર્ટેડ કોમા હોય તો એ વાક્ય જે છે એ સાચી પંક્ચ્યુએટ થયેલી જોડણી હોય. સી ધ ટીચર સેડ બી સાયલેન્ટ. તો આમાં પણ કોલન છે તો કોલન આપણે આ રીતે યુઝ નથી કરતા. ડી છે ધ ટીચર સેડ બી સાયલેન્ટ. તો આ આપણને પ્રોપરલી પંક્ચ્યુએટેડ સેન્ટેન્સ લાગે છે કે ધ ટીચર સેડ પછી કોમા છે અને પછી ઇન્વર્ટેડ કોમામાં બી સાયલેન્ટ, તો આપણો આન્સર ડી હોઈ શકે. બીજો સેન્ટેન્સ છે સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ. તમને આ રીતે પણ પૂછાઈ શકે, અલગ અલગ 4 પ્રકારના વાક્ય હોય એમાંથી તમારે સાચું વાક્ય પસંદ કરી અને ટીક કરવાનું હોય. માય ફાધર હુ ઇઝ અ ડોક્ટર લીવ્સ ઇન સુરત. આખું સેન્ટેન્સ મિક્સમાં આપ્યું છે અને છેલ્લે ફૂલ સ્ટોપ આપ્યો છે. આમાંથી આપણે પ્રોપર મિનિંગ કાઢી શકતા નથી. જ્યારે બી છે માય ફાધર હુ ઇઝ અ ડોક્ટર લીવ્સ ઇન સુરત, તો આ પણ એક મિનિંગ આપણને કન્વે નથી થતો. માય ફાધર હુ ઇઝ અ ડોક્ટર લીવ્સ ઇન સુરત. બરાબર, તો આ પણ બધા વાક્યો જોડે મિક્સ કરી દીધા છે. ડી છે માય ફાધર હુ ઇઝ અ ડોક્ટર લીવ્સ ઇન સુરત. તો 4 આપણે વાક્ય જોયા, એ ઉપરથી આપણે એક વાક્યને પસંદ કરી શકીએ છીએ અને એનો મિનિંગ કન્વે કરી શકીએ છીએ કે માય ફાધર પછી પોઝ છે હુ ઇઝ અ ડોક્ટર લીવ્સ ઇન સુરત. તો આમાં આપણે ડી જે છે આપણો આન્સર રહેશે. ત્રીજો પ્રશ્ન છે હી સેડ આઈ કાન્ટ અટેન્ડ ધ મીટિંગ ટુડે. હવે આને આપણે જોઈએ તો હી સેડ પહેલો ઓપ્શન છે, એમાં કોમા છે એ સાચું છે, બરાબર છે. આઈ કાન્ટ અટેન્ડ ધ મીટિંગ ટુડે. બરાબર, આમાં આપણે કાન્ટ જે છે એ જોડે છે એમાં પંક્ચ્યુએશન્સ એડ થવો જોઈએ. બી છે હી સેડ આઈ કાન્ટ અટેન્ડ ધ મીટિંગ ટુડે. સી હી સેડ આઈ કાન્ટ અટેન્ડ ધ મીટિંગ ટુડે. ફૂલ સ્ટોપ, ઇન્વર્ટેડ કોમા, ઓવર. અહીંયા આપણે જોઈએ તો અહીંયા કોમા બી છે, ઇન્વર્ટેડ કોમા બી છે, કાન્ટને પ્રોપર એપોસ્ટ્રોફી પણ યુઝ થયા છે અને તો પણ આપણે ડી જે ઓપ્શન છે એ જોઈ શકીએ. ડી હી સેડ એમાં કોલન યુઝ થયા છે, જે કોલન ના આવે પણ આપણે આખું વાક્ય જે છે એને આપણે અલ્પવિરામ આપી અને આપણે વાક્યને મિનિંગફુલ બનાવી શકીએ છીએ. તો આમાં આપણો આન્સર રહેશે સી, જેમાં કોમા યુઝ થયું છે, ઇન્વર્ટેડ કોમા યુઝ થયું છે અને એપોસ્ટ્રોફી યુઝ થયું છે. નેક્સ્ટ છે સી સેડ ઇટ્સ રિયાઝ બેગ. આ સી સેડ ઇટ્સ જે છે એને પ્રોપર પંક્ચ્યુએશન્સ લાગ્યું છે, બીજે ક્યાંય પ્રોપર પંક્ચ્યુએશન્સ લાગ્યું નથી. બી સી સેડ ઇટ્સ રિયાઝ બેગ. અહીંયા કોમા છે, ઇન્વર્ટેડ કોમા છે, એપોસ્ટ્રોફી છે. સી સેડ ઇટ્સ રિયાઝ બેગ એ પણ આવી ના શકે કારણ કે અહીંયા કોમા આપ્યું નથી. ડી સી સેડ ઇટ્સ રિયાઝ બેગ. તો આપણે જોઈ શકીએ બી અને ડી એ સિમિલર છે પણ પ્રોપર રીતે પંક્ચ્યુએટેડ આપણે જોઈએ તો સી સેડ કોમા દેન ઇન્વર્ટેડ કોમા આખું વાક્ય આવશે. જે શી સેડ જે આખું વાક્ય બોલ્યા હશે એ આખું વાક્ય આવશે. આપણો આન્સર જે છે એ બી રહેશે. આપણે પંક્ચ્યુએશન્સ લેસનના MCQ આપણે જોયા. હવે આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ તરફ આપણે જઈશું.
આપણે આપણું નેક્સ્ટ લેસન છે કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ વિશે આપણે મીનિંગ જોઈશું કે સેન્ટેન્સનો મીનિંગ શું છે. ત્યારબાદ આપણે એમના પ્રકાર, વાક્યના પ્રકાર વિશે માહિતી મેળવીશું અને ત્યારબાદ આપણે MCQ જોઈશું. સૌપ્રથમ આપણે જોઈએ તો સેન્ટેન્સ જે છે એનો મતલબ શું હોય છે એની પણ આપણે ક્યારેય ડેફિનેશન લખવાની થતી નથી કે એની ડેફિનેશન રટવાની થતી નથી. સેન્ટેન્સ એટલે કે વાક્ય. હવે વાક્ય શું કહેવાશે? તો વાક્ય જે છે એ ગ્રુપ ઓફ વર્ડ્સ એટલે કે અલગ અલગ શબ્દોનો સમૂહ છે એને આપણે વાક્ય કહીએ છીએ. ઇંગ્લિશમાં પાર્ટ્સ ઓફ સ્પીચ આપણને ખબર છે, નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, કન્જંક્શન, ઇન્ટરજેક્શન, બરાબર. તો આ અલગ અલગ સમૂહને આપણે વાક્ય કહીએ છીએ. તો હવે એ વાક્ય જે છે એક સિંગલ આઈડિયા અને કમ્પ્લીટ થોટ એક્સપ્રેસ કરે છે. એ આપણને બધાને ખબર છે કે વાક્ય એટલે શું. આપણે જોયું કે શબ્દોના સમૂહને વાક્ય કહેવાય છે. હવે અંગ્રેજીમાં વાક્ય કઈ રીતે લખાય છે? તો વાક્યની રચના જે છે એ બેઝિક આપણે જોઈએ. અ વુમન ઇઝ રીડિંગ અ બુક. આ શબ્દોના સમૂહને આપણે વાક્ય કહીએ છીએ. હવે વાક્યની રચના જે છે એ જનરલી પહેલાં આવશે સબ્જેક્ટ, પછી આવશે વર્બ અને પછી આવશે ઓબ્જેક્ટ. વાક્યની રચના જે છે અંગ્રેજીમાં પહેલાં આવે છે સબ્જેક્ટ એટલે કે કર્તા. જે કોઈ પણ વાક્ય છે, બરાબર, એનો કર્તા એટલે શું? તો કે વાક્યમાં જે ક્રિયા કરે છે એને આપણે સબ્જેક્ટ કહીએ છીએ. વી આર પ્લેઇંગ અ ક્રિકેટ. તો આપણે ક્રિકેટ રમીએ છીએ તો વી જે છે એને આપણે કર્તા કહીશું. જે કોઈ પણ વાક્યમાં જે ક્રિયા કરે છે અથવા જેના વિશે વાત થાય છે એને આપણે સબ્જેક્ટ કહીએ છીએ અને આપણે વાક્યનો કર્તા કહીએ છીએ. અથવા તો આપણે વુ પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે એને આપણે વાક્યનો કર્તા કહીએ છીએ. વુ ઇઝ રીડિંગ અ બુક અ વુમન. તો વુથી પ્રશ્ન પૂછીએ છીએ અને જેનો જવાબ મળે છે એને આપણે વાક્યનો કર્તા કહીએ છીએ. ત્યારબાદ આવે છે વર્બ. વર્બ એટલે શું? તો કે જે કામ અથવા ક્રિયા બતાવતો શબ્દ છે, જે કામ થઈ રહ્યું છે. ધ કેટ ઇઝ સ્લીપિંગ. તો સ્લીપિંગ છે એ ક્રિયાપદ થશે, બરાબર. તો જે કંઈ પણ કામ, અ વુમન ઇઝ રીડિંગ, શું રીડ કરે છે? એ બુક રીડ કરે છે, બરાબર. તો રીડિંગની ક્રિયા થાય છે, વોકિંગની ક્રિયા થાય છે, બોલવાની ટોકિંગ. તો ટોકિંગ જે છે એ ક્રિયાપદ થશે. તો એવા ક્રિયા દર્શાવતા જે કોઈ પણ શબ્દ હોય છે વાક્યમાં એને આપણે વર્બ કહીએ છીએ, ક્રિયાપદ કહીએ છીએ. અને ત્યારબાદ આવે છે ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ શું થશે? અ બુક. યા તો પછી વોટથી પ્રશ્ન પૂછીએ છીએ આપણે, વોટ, બરાબર. શું વંચાઈ રહ્યું છે? વોટ ઇઝ બીઇંગ રીડ. તો જે જવાબ મળે છે એને આપણે કર્મ કહીશું એટલે કે ઓબ્જેક્ટ કહીશું. આ વાક્ય સિમ્પલ વાક્ય છે. અ વુમન ઇઝ રીડિંગ અ બુક. વુ ઇઝ રીડિંગ અ બુક? અ વુમન. તો એનો જવાબ આપણને સબ્જેક્ટ મળે છે. શું થઈ રહ્યું છે? બુક સાથે શું થઈ રહ્યું છે? બુક લખાઈ રહી છે, બોલાઈ રહી છે યા તો રીડ થઈ રહી છે. તો જે ક્રિયા જે છે એ દર્શાવતો શબ્દ એટલે વર્બ એટલે કે ઇઝ રીડિંગ અ બુક એ કર્મ થશે, બરાબર. તો આવી રીતે જે કોઈ પણ વાક્ય હશે એમાં સબ્જેક્ટ અને વર્બ એ કમ્પલસરી હશે જ. જ્યારે ઓબ્જેક્ટ છે એ હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. તો એક એવું સેન્ટેન્સ કે જેની વાક્ય રચના સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ એ રીતે હોય છે, એવા વાક્યને આપણે વિધાન વાક્ય કહીશું, સાદું વાક્ય કહીશું અને એની વાક્ય રચના આપણે આ રીતે હશે. તો આપણે જોયું કે આને વાક્ય કહેવાય. આપણે જોયું કે એક વાક્ય છે એમાં કર્તા હોય છે, ક્રિયાપદ હોય છે અને કર્મ હોય છે. આપણે અહીંયા જોઈએ છીએ આ સેમ વાક્ય જે છે એને અલગ અલગ રીતે ગોઠવવામાં આવ્યા છે. તો પહેલું વાક્ય આપણે જોઈએ છીએ, યુ આર કમિંગ વિથ અસ. સિમ્પલ વાક્ય છે, યુ આર કમિંગ વિથ અસ. પછી બીજું છે, આર યુ કમિંગ વિથ અસ? તમે અમારી સાથે આવો છો? પહેલા વાક્યનો ભાવ યુ આર કમિંગ વિથ અસ. બીજું આપણે એમને પૂછીએ છીએ, આર યુ કમિંગ વિથ અસ? ત્રીજું છે કમ વિથ અસ. આપણે એને કહેવા માંગીએ છીએ કે તમારે અમારી સાથે આવવાનું છે, કમ વિથ અસ.
પછી નેક્સ્ટ, ઓ વાવ યુ આર કમિંગ વિથ અસ, એટલે કે આપણે ખુશી વ્યક્ત કરીએ છીએ કે તમે અમારી સાથે આવો છો. તો આ જે સેમ પ્રકારનું વાક્ય છે, એક સેમ વર્ડ યુઝ થાય છે, પણ બધાનો ભાવ અલગ અલગ છે અને બધાનો મીનિંગ પણ અલગ અલગ નીકળી શકે છે. તો હવે આપણે જોઈશું કે વાક્ય જે છે એના અલગ અલગ કેટલા પ્રકાર છે. આપણે સેમ સેન્ટેન્સ જોયા, એને આપણે અલગ અલગ પ્રકારથી આપણે એને ડિવાઈડ કરી શકીએ છીએ. ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે કે એવું સાદું વિધાન વાક્ય કે જેને આપણે એક માહિતી ખાલી નિર્દેશ કરે છે. વિધાન વાક્ય યુ આર કમિંગ વિથ અસ એને ફૂલ સ્ટોપ વડે દર્શાવવામાં આવે છે. પછી આપણે બીજો પ્રકાર જોઈએ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય કે જે ઉદ્ગાર ચિહ્નથી દર્શાવાય છે અને કોઈ સ્ટ્રોંગ ફિલિંગ હોય છે. તો આવી રીતે આપણે વાક્યને છે એ આપણે નિર્દેશ કરી શકીએ છીએ. ત્રીજું છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય કે કોઈ આદેશ આપવામાં આવતો હોય છે, કોઈ સૂચના આપવામાં આવતી હોય છે, તો એવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે. તો કમ વિથ અસ એ આપણે એને ઓર્ડર કરીએ છીએ, એક આદેશ આપીએ છીએ, એટલે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ થશે. દેન ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, આર યુ કમિંગ વિથ અસ, આપણે પ્રશ્ન પૂછીએ છીએ એટલા માટે ઇન્ટ્રોગેટિવ જે છે એ પ્રશ્નાર્થ વાક્ય તરીકે યુઝ થાય છે. વાક્યના પ્રકારમાં આપણે જોઈએ તો પહેલો પ્રકાર છે ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય, જે કંઈક પણ માહિતી જે છે એ દર્શાવે છે. સાદું વિધાન વાક્ય જે કંઈક માહિતી કહેવા માંગે છે, તો એને આપણે ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહીએ છીએ અને એ જનરલી ફૂલ સ્ટોપથી આપણે એ વાક્ય પૂરું કરી શકીએ છીએ. એની વાક્ય રચના આપણે જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. ફોર એક્ઝામ્પલ, ધ ફ્લાવર્સ આર વેરી બ્યુટીફુલ, એક સેન્ટેન્સ કંઈક માહિતી કહેવા માંગે છે. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. ધ કેટ ઇઝ સ્લીપિંગ. આઈ એમ પ્લેઇંગ અ ક્રિકેટ. તો એવા સિમ્પલ વાક્ય કે જેમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ એ ટાઈપનું વાક્ય હોય એ સાદું વિધાન વાક્ય એટલે કે ડિક્લેરેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખાય છે. બીજો પ્રકાર છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય કે જે વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આવે છે અને કોઈ સ્ટ્રોંગ ફિલિંગ છે, જે આનંદ હોય, શેડ હોય કે દુઃખ થયું હોય કે સરપ્રાઈઝ થયા હોય, તો એવી ફિલિંગ્સ દર્શાવવા માટે આપણે ઉદ્ગાર વાક્ય જે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામના પર્પઝથી આપણે જોઈએ તો તમને અલગ અલગ વાક્ય આપેલા હશે તો એમનો બી તમારે પ્રકાર ઓળખવાનો થશે. તો ઉદ્ગાર વાક્ય જે છે આ રીતે એની વાક્ય રચના હોય છે. ઓહ નો, આઈ ફોરગેટ માય કીઝ. વાવ, ધેટ ઇઝ ફેન્ટાસ્ટિક. હાઉ બ્યુટીફુલ યુ આર. તો આપણે ઉદ્ગાર વાક્ય જે છે એને આ રીતે આપણે રીડ કરી અને એનો આપણે મિનિંગ કાઢી શકીએ છીએ. હવે આપણે જોઈએ તો ઉદ્ગાર વાક્ય કે જે સિમ્પલ આ રીતે પણ હોઈ શકે છે, એની બે ટાઈપથી આપણે વાક્ય રચના પણ જોઈ શકીએ છીએ. જેમ કે એક્સક્લેમેટરી સેન્ટેન્સની આપણે વાક્ય રચના જોઈએ તો બે ટાઈપથી આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. એક વોટનો ઉપયોગ કરી અને હાવનો ઉપયોગ કરી. વોટનો ઉપયોગ કરી અને એક્સક્લેમેશન માર્ક્સ જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે વોટ પછી એ કે એન આર્ટિકલ આવે છે અને એના પછી આવે છે એડજેક્ટિવ અને એના પછી સબ્જેક્ટ અને પછી વર્બ. તો વોટ પછી આપણે જોયું તો એ અને એન, ત્યારબાદ આવશે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું? તો વિશેષણ, અને એ વિશેષણ એટલે કે જે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. નામને ડિસ્ક્રાઇબ કરે, લાઈક ડિસ્ક્રાઇબિંગ વર્ડ જે હોય છે એને આપણે એડજેક્ટિવ કહીએ છીએ. એક્ઝામમાં તમને આ રીતની ઘણી બધી વાક્ય રચના 4 MCQ આપ્યા હશે, તો આ રીતે વાક્ય રચના આપી હોય તો તમારે એ ફોકસ કરી અને જોવું પડશે કે વોટથી જ્યારે વાક્ય શરૂ થાય છે ત્યારે એ કે એન આર્ટિકલ આવે છે અને પછી એ કે એન આર્ટિકલ પછી ડાયરેક્ટ એડજેક્ટિવ આવવો જોઈએ. અને એડજેક્ટિવ એટલે શું? તો એ આપણને ખબર હોવી જોઈએ કે વિશેષણ કે જે નાઉનને ડિસ્ક્રાઇબ કરે. ફોર એક્ઝામ્પલ, અ સ્માર્ટ બોય, તો બોયને આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ સ્માર્ટ બોય. અ લાર્જ બેડ, તો બેડ છે એ લાર્જ, બરાબર. તો ઓલવેઝ જે છે એ નાઉનને ડિસ્ક્રાઇબ કરે
એને એડજેક્ટિવ કહેવાય, વિશેષણ કહેવાય, એને ડિસ્ક્રાઇબિંગ વર્ડ કહેવાય. એન ઓલ્ડ બિલ્ડિંગ, તો બિલ્ડિંગ વિશે વાત થાય છે. એન ઓલ્ડ બિલ્ડિંગ, તો બરાબર આ બિલ્ડિંગ કેવી છે? ઓલ્ડ છે. તો ઓલ્ડ છે, બ્યુટીફુલ છે, કાઇન્ડ છે, એ બધા એડજેક્ટિવ થશે. તો આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જ્યારે વિધાનમાંથી બનાવીએ છીએ ત્યારે અને જ્યારે આપણે એમસીક્યુમાં ટીક કરીએ છીએ ત્યારે એ ખાસ ધ્યાન રાખીશું કે એ અને એન આર્ટિકલ પછી ડાયરેક્ટ એડજેક્ટિવ આવશે અને પછી સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ આપણે આગળના લેસનમાં વાત કરી કે ક્રિયા કરે છે એને આપણે સબ્જેક્ટ કહીશું. બરાબર. વોટ અ કાઇન્ડ ગર્લ સી ઇઝ. વોટ એ કે એન આર્ટિકલ, કાઇન્ડ એડજેક્ટિવ, ગર્લ સબ્જેક્ટ, બરાબર, અને ઇઝ એટલે વર્બ. એટલે જ્યારે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હશે ત્યારે વર્બ છે એ વાક્યના અંતે આવશે અને વાક્ય જે છે એક્સક્લેમેશન માર્ક્સ એટલે કે એક્સક્લેમેશન માર્ક્સથી એ પૂર્ણ થશે. એવી રીતે હાવથી આપણે સેન્ટેન્સ જ્યારે બનાવીએ છીએ ત્યારે હાવ પછી એ કે એન આર્ટિકલ આવતો નથી. હાવ પછી ડાયરેક્ટ એડજેક્ટિવ આવે છે. જેમ કે હાઉ પીસફુલ ધ પાર્ક ઇઝ. પાર્ક વિશે વાત થાય છે, બરાબર, એટલે પાર્ક જે છે એની આગળ એડજેક્ટિવ આવશે. હાઉ કેરલેસ હી ઇઝ, તો આ હી વિશે વાત થાય છે અને એની આગળ એડજેક્ટિવ આવશે કેરલેસ. તો હાવ અને વોટથી જ્યારે વાક્ય રચના બને છે ત્યારે આપણે આ ખાસ ધ્યાન રાખીશું અને એ યાદ રાખીશું. હવે ત્રીજા વાક્યનો પ્રકાર આપણે જોઈએ તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય, કે જે કંઈક વિનંતી સૂચવે છે, કંઈક આજ્ઞા આપે છે, કંઈક આદેશ આપે છે. તો એવો જે વાક્ય હશે એને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીશું. અને જનરલી તેમાં જોઈએ તો કર્તા જે હોય છે વાક્યનો એ છુપાયેલો હોય છે. જાણે કે યુ, આપણે કોઈને કહીએ છીએ પ્લીઝ ક્લોઝ ધ ડોર, તો યુ ક્લોઝ ધ ડોર એ રીતે બોલવાનું થતું નથી. ક્લોઝ ધ ડોર આપણે એને આદેશ આપીએ છીએ. બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર, મને પાણીનો ગ્લાસ આપો, તો એમાં પણ આપણે યુ કહેવાનો થતો નથી. એ જનરલી જે છે એ વાક્યનું ક્રિયાપદ હોય છે એના મૂળ રૂપથી જ શરૂ થાય છે. તો આવા વાક્યને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. અને એ જનરલી એમાં પ્લીઝ જેવા પણ શબ્દો હોઈ શકે છે અને એ જનરલી ફૂલ સ્ટોપ અને એક્સક્લેમેશન માર્ક્સથી એ પૂરું થાય છે. ફોર એક્ઝામ્પલ ક્લોઝ ધ ડોર, કે જેમાં યુ હોતો નથી, સબ્જેક્ટ હોતો નથી, પણ ક્રિયાપદના મૂળ રૂપથી આપણે એ વાક્યની શરૂઆત કરીએ છીએ. દેન પ્લીઝ હેલ્પ મી, આપણે એને રિક્વેસ્ટ કરીએ છીએ પ્લીઝ હેલ્પ મી, તો એવા વાક્યોને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. વર્ક હાર્ડ, કોઈને એડવાઇસ આપીએ છીએ, બરાબર, ત્યારે કોઈ સબ્જેક્ટ કે યુ જે છે એ છુપાયેલો હોય છે. વર્ક હાર્ડ સિમ્પલ એક વાક્ય છે અને આપણે એને કોઈને એડવાઇસ આપીએ છીએ તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ તરીકે યુઝ થાય છે. દેન બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર, ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ. ઓપન યોર બુક્સ, બરાબર, તો એ પણ આપણે કોઈને આદેશ આપીએ છીએ. અને દેન કાઇન્ડલી વેઇટ હિયર, આપણે એને કોઈને વેઇટ કરવાનું કહીએ છીએ. નેક્સ્ટ વાક્યનો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એ જનરલી પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. અને પ્રશ્ન પૂછવા માટે બે ટાઈપના પ્રશ્નો હોઈ શકે છે. એકનો જવાબ આવે છે યસ કે નો, કંઈ પણ પૂછીએ છીએ આપણે, બરાબર, જેમ કે આર યુ રેડી, તો એનો જવાબ યસ યા તો નોમાં હોઈ શકે. ડુ યુ લાઇક ટી, તો એનો જવાબ પણ યસ યા નોમાં હોઈ શકે છે. બીજો ટાઈપ છે WH વર્ડથી શરૂ થતા પ્રશ્નો, બરાબર. WH વર્ડ જે છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને જનરલી એક્ઝામમાં એવા પ્રશ્નો પૂછાય છે. તો આપણે પ્રશ્ન થશે કે WH વર્ડ એટલે શું, તો કે જેનાથી આપણે પ્રશ્નો પૂછી શકીએ છીએ અને એનો ઉપયોગ જે છે અલગ અલગ જવાબો મેળવવા માટે થાય છે. તો એની આપણે પહેલાં વાક્ય રચના જોઈએ. સૌપ્રથમ WH વર્ડ મુકાય છે, ત્યારબાદ હેલ્પિંગ વર્બ્સ. હેલ્પિંગ વર્બ એટલે શું? એમ, ઇઝ, આર, વોઝ, વેર, કે એનાથી આપણને ખબર પડે કે ક્રિયા જે છે એ ક્યારે બની છે, એ તો ક્યારે બનવાની છે. તો એવા હેલ્પિંગ વર્બ્સનો ઉપયોગ થાય છે. અને પછી સબ્જેક્ટ અને પછી જે મેઇન વર્બ જેના વિશે વાત થાય છે એનો ઉપયોગ થાય છે અને પછી ક્વેશ્ચન માર્ક. તો આવા એક્ઝામ્પલ્સ આપણે જોઈ શકીએ છીએ, જેમ કે વેર ડુ યુ લીવ, વાય આર યુ લેટ, વોટ ઇઝ યોર નેમ. તો
આવી રીતે આપણે વોટ, વાય, હાઉ, વિચ, WH વર્ડ છે કે જેનો ઉપયોગ આપણે ક્યાં કરવો અને કઈ રીતે કરવો એનો જનરલી ખ્યાલ હોતો નથી. તો એક્ઝામના પર્પઝથી આપણે આ રીતે અલગ અલગ જે કોઈ પણ વર્ડ છે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ એનું આપણે સમજણ મેળવીએ. આ અલગ અલગ WH વર્ડ છે કે જેનો ઉપયોગ અલગ અલગ અર્થ માટે થાય છે. તો પહેલો વર્ડ છે વોટ. વોટનો મિનિંગ થાય છે શું. જ્યારે આપણે કોઈ પણ માહિતી પૂછવા માંગીએ છીએ, વોટ ઇઝ યોર નેમ, બરાબર, તો આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આવે છે વેન. આપણે સમય વિશે કંઈક માહિતી મેળવવી છે, જેમ કે વેન વિલ યુ કમ, બરાબર, વેન વિલ બી ધ સેમિનાર. તો આપણે સમય જાણવો છે સેમિનારનો, તો આપણે વેનનો ઉપયોગ કરીશું. જ્યારે ક્યારે પણ આપણે કોઈ ચોક્કસ સમય જાણવા માંગીએ છીએ ત્યારે વેનનો ઉપયોગ થાય છે. દેન વેર. વેર એટલે ક્યાં, સ્થળ દર્શાવવું છે આપણે ક્યાંયનું, યા તો સ્થળ માટે કંઈ જાણકારી મેળવવી છે તો આપણે વેરનો ઉપયોગ કરીશું. જેમ કે વેર ડુ યુ લીવ, વેર આર યુ ગોઈંગ. તમે ક્યાં જાઓ છો એનું સ્થળ વિશે આપણે માહિતી જોઈએ છે. તમે ક્યાં રહો છો એના સ્થળ વિશે આપણે જ્યારે માહિતી જોઈએ છે ત્યારે આપણે વેરનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ વર્ડ છે હુ. હુ ઇઝ યોર ફાધર, હુ ઇઝ યોર ટીચર. કોઈ પણ વ્યક્તિ વિશે જ્યારે આપણે કંઈ વાત કહેવાની હોય યા તો પૂછવાની હોય ત્યારે આપણે હુનો ઉપયોગ કરીશું. આપણે જોઈએ નેક્સ્ટ છે હુમ. હુમ એટલે શું, તો કે કોને, કોને તમે મળ્યા, બરાબર, whom did you meet, બરાબર. તો એવી રીતે હુમનો ઉપયોગ છે એ કોને અને કર્મ વિભક્તિ માટે વપરાય છે. વિચ. પસંદગીનો ભાવ દર્શાવે છે. વિચ વે ડુ યુ વોન્ટ ટુ ગો. બે રસ્તાઓ છે, તમારે કયા રસ્તા પર જવું છે. તમારે વિચ ફ્રૂટ ડુ યુ લાઇક, તમને કયું ફ્રૂટ પસંદ છે. દેન વિચ બુક ઇઝ યોર્સ, આમાં ઘણી બુક છે, એમાંથી કઈ બુક તમારી છે. તો વિચ છે એ ઘણા બધા ઓપ્શન હોય એમાંથી સિલેક્ટ કરવાનું હોય તો વિચનો ઉપયોગ થાય છે. વાય. શા માટે, કોઈ પણ ક્રિયા છે, બરાબર, એનું રીઝન જાણવું છે આપણે, યા તો એનું શા માટે કારણ જાણવું છે તો આપણે વાયનો ઉપયોગ કરીશું. વાય આર યુ લેટ, બરાબર, તમે લેટ થયા છો એનું કારણ શું છે તો એના માટે આપણે વાયનો ઉપયોગ કરીશું. દેન whose. કોઈની માલિકીનો ભાવ દર્શે છે. whose pen is this, whose book is this, whose bottle is this, બરાબર. તો એવી રીતે આપણે આ પેન કોની છે, આ બુક કોની છે એવું પૂછવા માટે, આ પેનનો માલિક કોણ છે એવું પૂછવા માટે આપણે whoseનો ઉપયોગ કરીએ છીએ. દેન હાઉ. આ કાર્ય કેવી રીતે થયું, આ કઈ રીતે બન્યું એવી રીતે પૂછવા માટે હાઉ આર યુ, બરાબર, હાઉ ધીસ હેપન. તો એવું પૂછવા માટે આપણે હાવનો ઉપયોગ કરીએ છીએ. તો અલગ અલગ WH વર્ડ છે એને આપણે જોઈએ છીએ કે અલગ અલગ ઉપયોગ માટે એ યુઝ થાય છે. તો જનરલી આપણે જ્યારે એક્ઝામ અપિયર કરીએ છીએ ત્યારે આવા પ્રશ્નો જો પૂછાય છે તો આ WH વર્ડ છે એનો મિનિંગ અને એ ક્યાં વપરાય છે એ આપણે ખાસ યાદ રાખીશું. આપણે 4 ટાઈપ્સના સેન્ટેન્સીસ જોયા, એમના ઉપયોગો જોયા અને WH વર્ડ્સ જોયા કે જે એક્ઝામ પર્પઝથી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે એમના MCQ આપણે જોઈએ તો આ રીતે તમને પૂછાઈ શકે છે. આવી રીતે શબ્દો જે હોય છે એ તમને આવી રીતે આડા આવડા મૂકી દેશે અને એમનું એક પ્રોપર વાક્ય, મિનિંગફુલ વાક્ય બનાવવાનું રહેશે. તો આપણે આ ટાઈપના MCQ સોલ્વ કરતાં પહેલાં આપણે ધ્યાન રાખીશું કે પહેલાં સબ્જેક્ટ આવશે, પછી વર્બ આવશે અને પછી ઓબ્જેક્ટ આવશે. તો આ આડા આવડા શબ્દો છે એને આપણે આ રીતે જોઈએ. પહેલો ઓપ્શન છે પ્લે સી બેડમિન્ટન એવરી ડે. તો પહેલા ઓપ્શનથી આપણે કોઈ મિનિંગ નીકાળી શકતા નથી. ત્યારબાદ શી એવરી ડે પ્લેઝ બેડમિન્ટન, કે એમાં પણ આપણે કોઈ મિનિંગ નીકાળી શકતા નથી. ત્યારબાદનો ઓપ્શન છે સી પ્લેઝ બેડમિન્ટન એવરી ડે. તો આ આપણને કંઈક મિનિંગ નીકળે છે વાક્યનો. જ્યારે ડી છે એવરી ડે સી બેડમિન્ટન પ્લેઝ, બરાબર. તો આમાંથી આપણને સાચો આન્સર કયો લાગે છે તો એ આપણે સી ઉપર ટીક કરી શકીએ. એમાં આપણે જોઈ શકીએ સી સબ્જેક્ટ છે, પ્લેસ છે એ વર્બ છે, બરાબર, અને બેડમિન્ટન જે છે એ
કર્મ છે એ ઓબ્જેક્ટ છે અને આ એવરીડે છે એ અન્ય શબ્દો છે. તો આ રીતે આપણે વાક્યને વાક્ય રચનામાં ગોઠવી અને આપણે આપણો આન્સર જે છે એ ચૂઝ કરી શકીએ છીએ. ત્યારબાદનો MCQ છે WH વર્ડ. તમને આ રીતે પૂછાઈ શકે છે, ખાલી જગ્યા પેન ડુ યુ વોન્ટ બ્લુ ઓર બ્લેક. બરાબર, તો જ્યારે આપણને એ ખબર હોય કે પસંદગીનો ભાવ પૂછે છે, બરાબર, કઈ પેન તમને જોઈએ છે, બ્લુ કે બ્લેક, તો એના માટે જે પ્રોપર વર્ડ છે એ આપણે જોયું હતું કે વિચ યુઝ થાય છે. વિચ પેન ડુ યુ વોન્ટ, વિચ વે ડુ યુ વોન્ટ ટુ ગો. તો એવી રીતે જ્યારે ઓપ્શન આપેલા હોય ને એમાંથી પસંદગી કરવાનું થાય છે ત્યારે આપણે જનરલી વિચનો ઉપયોગ કરીએ છીએ અને આ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. નેક્સ્ટ MCQ છે બ્લેન્ક ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર. હવે અહીંથી આપણને ખબર પડી જશે કે કોઈ બારણે ઊભું છે એના વિશે પ્રશ્ન પૂછવાનો છે. તો હુ ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર, કોઈ વ્યક્તિ વિશે વાત થાય છે, કોઈ વ્યક્તિ વિશે પૂછવાનું થાય છે એટલે આપણે ડેફિનેટલી એ સિલેક્ટ કરી શકીએ હુ ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર. તો આ રીતે આપણે WH વર્ડ છે એના ઉપયોગો આપણે યાદ રાખીશું તો આપણે પ્રશ્નોના જવાબ આપવા ઘણા સરળ રહેશે. નેક્સ્ટ છે આઈડેન્ટિફાય ધ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. જ્યારે આપણે વાક્યોના પ્રકાર જોયા હતા, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એ જે કોઈ ફિલિંગ્સ એક્સપ્રેસ કરે છે, બરાબર, વાક્યના અંતે એક્સક્લેમેશન માર્ક્સ હોય છે અને એની વાક્ય રચના જે છે વોટ અને હાઉથી શરૂ થતી હોય છે. આપણે MCQ જોઈએ તો પ્લીઝ ક્લોઝ ધ ડોર, તો એ આપણે એક્સક્લેમેશન સેન્ટેન્સ ના લઈ શકીએ. વોટ અ બ્યુટીફુલ ગાર્ડન ઇટ ઇઝ, બરાબર, આ આપણે ટીક કરી શકીએ, આ આપણો સાચો આન્સર હોઈ શકે કારણ કે વોટથી શરૂ થાય છે, એ કે એન આર્ટિકલ છે અને પછી ડાયરેક્ટ એડજેક્ટિવ આવે છે. ગાર્ડન કેવું છે, બ્યુટીફુલ, બરાબર, વિશેષણ આવે છે એટલે આપણો આન્સર જે છે એ બી હોઈ શકે છે. પણ તો પણ આપણે સી દે હેવ વોટ અ બિગ હાઉસ, બરાબર, વોટ અ બિગ હાઉસ એની વાક્ય રચના જે છે એ આપણે પ્રોપર એક્સક્લેમેટરી સેન્ટેન્સ જે જોયું છે એને પ્રોપર આ સૂટ થતી નથી. ત્યારબાદ હાઉ હર વોઇસ ઇઝ સ્વીટ, બરાબર, તો આ પણ હાઉની જે વાક્ય રચના છે એ આપણા એક્સક્લેમેટરી સેન્ટેન્સ પ્રમાણે નથી એટલે આપણો આન્સર જે છે એ વોટવાળું વાક્ય અને એ અને એન આર્ટિકલ અને એડજેક્ટિવ અને સબ્જેક્ટ એ રીતે આવે છે એટલે આપણો આન્સર જે છે એ બી રહેશે. ત્યારબાદ આપણને પૂછ્યું છે કે આમાંથી કયું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. તો આપણે જોઈશું કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર, આઈ એમ બ્રિંગિંગ વોટર, આર યુ બ્રિંગિંગ વોટર, સી બ્રિંગ્સ વોટર. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ આજ્ઞા આપે છે એવું વાક્ય એટલે કે આપણો જવાબ છે બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર, કે જે બ્રિંગથી શરૂ થાય છે એટલે કે ડાયરેક્ટ જે વર્બથી શરૂ થાય છે એવું વાક્ય છે અને કંઈક ઇન્સ્ટ્રક્શન આપે છે, કંઈક આદેશ આપે છે એટલે આપણું ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં આપણો એ જે છે એ આન્સર સાચો રહેશે. આ ટાઈપથી પણ તમને પૂછાઈ શકે છે. એક સેન્ટેન્સ હોય છે અને એ ચારે ચાર પ્રકાર આપણને આપેલા હોય છે કે આ સેન્ટેન્સનો પ્રકાર કયો હોઈ શકે છે. જેમ કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, આ એક માહિતી આપે છે, બરાબર, સાદું વિધાન વાક્ય આપણે એને કહી શકીએ. તો આપણો આન્સર હોઈ શકે છે એ ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે કે સાદું વિધાન વાક્ય. તો આજે આપણે ITIમાં ચાલતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ અંતર્ગત ઇન્ટ્રોડક્શન ટુ પંક્ચ્યુએશન અને કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ નામના લેશન વિશે તાલીમસહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.